જામનગર દેવભૂમિ દ્વારકાના ટાપુઓમાં પોલીસનું મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। સીધા તેની પ્રેસ કોન્ફરન્સમાં જઈશું। જેમાં 42 જેવા ટાપુ ઉપર પોલીસ દ્વારા જુદા જુદા ટીમો મોકલી અને ડ્રોન મારફતે બિલ્ડરી ટીમ મારફતે અને એસઓજીની ટીમો રાખી આ બધા ટાપુને આજે ફરીથી ચેકિંગ કરવામાં આવેલા છે। દરિયાઈ સુરક્ષા અને રાષ્ટ્રીય સુરક્ષામાં એ ચેકિંગથી સુરક્ષામાં વધારો થશે। તમામ પ્રકારના લોકોમાં ત્યાં આજુબાજુ લોકોમાં જાગૃતતા આવશે અને સામાજિક પ્રવૃત્તિઓ તેમજ દેશ વિરોધી પ્રવૃત્તિઓ ઉપર એ ઘટાડો આના ઉપર ફાયદો મળશે। ભવિષ્યમાં પણ પોલીસનો એ તમામ વિસ્તારોમાં ડ્રોન મારફતે તમામ આઇલેન્ડને સુરક્ષિત રાખવા માટે એ પોલીસ દ્વારા આ વિસ્તારમાં વારંવાર ચેકિંગ અને એવા પ્રકારની કોમ્બિંગ પ્રકારનો આયોજન કરવાનું રહેશે। રાજ્ય સરકારને જે ઝીરો ડ્રગ્સ પોલિસી ઝીરો ટોલરન્સ પોલિસી અગેન્સ્ટ ડ્રગ્સ છે એને વધારે મજબૂત રાખવા માટે આ એક પ્રયાસ હતો। ભવિષ્યમાં પણ એ ટાપુ ઉપર કોઈપણ પ્રકારની ડ્રગ્સની હોય, નાર્કોટિક્સની હોય, દેશ વિરોધી પ્રવૃત્તિ હોય અથવા અન્ય કોઈ સામાજિક પ્રવૃત્તિ હોય એ કોઈપણ સંજોગોમાં ન થાય એના માટે આજે એક વિશેષ ઝુંબેશનું આયોજન કરવામાં આવેલું હતું। અત્યાર સુધી જે પોલીસ દ્વારા ચેક કરવામાં આવેલું છે કોઈપણ પ્રકારની એવા નોંધપાત્ર શંકાસ્પદ પ્રવૃત્તિ જોવામાં આવેલ નથી, કેમ કે હમણાં દરેક પ્રકારની જે ડિમોલેશન છે એમના ટૂંકા સમય કરવામાં આવેલા છે। લોકો ફરીથી ત્યાં નહીં જાય એના માટે પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું। તેમજ તમામ જે આઇલેન્ડ્સ છે એ બંને જિલ્લાઓમાં જાહેરનામું કરી અને તમામ લોકોની પ્રવૃત્તિ ઉપર નિયંત્રણ રાખવા માટે પણ આ એક પ્રયાસ હતો। સર, સુરક્ષાની દ્રષ્ટિએ તમામ આઇલેન્ડ છે તે કેટલા મહત્વના છે સર? સુરક્ષાની દ્રષ્ટિએ આઇલેન્ડ કોઈપણ દેશની આંતરિક સુરક્ષા બહારી સુરક્ષા હોય એના માટે ખૂબ જ એક સ્ટ્રેટેજિકલી ઇમ્પોર્ટન્સ હોય અને આ વિસ્તાર આપણે પાકિસ્તાનથી બહુ નજીક હોવાના કારણે આ દરિયાઈ વિસ્તારના જે ટાપુ છે એ આપણી સુરક્ષા માટે ખૂબ જ એક મોટી ચેલેન્જ પણ આપણી સામે હોય છે। પણ આ દરેક પ્રકારના ચેલેન્જને પાર રાખવા માટે ગુજરાત પોલીસ કટિબદ્ધ છે અને ભવિષ્યમાં પણ આંતરિક સુરક્ષામાં વધારો થાય એ તમામ પ્રકારના પ્રયત્નો પોલીસ દ્વારા દોરવામાં આવશે। સર, ભૂતકાળમાં ત્યાંથી જે દરિયા કિનારાનો જે વિસ્તાર છે, ખાસ કરીને સૌરાષ્ટ્ર છે, ત્યાંથી જે ડ્રગ્સ પણ મળી આવ્યાના કિસ્સા છે, અત્યારે જે તપાસ કરી એ દરમિયાન કોઈ શંકાસ્પદ અથવા કોઈ અમારી તમામ જે ટીમો છે જે આંતરિક સુરક્ષા માટે જે પોલીસ એન્ફોર્સમેન્ટ એજન્સી છે એ તમામ મુસ્તદી સાથે વિસ્તારમાં કામ કરે છે। કોઈપણ પ્રવૃત્તિ ફલે ફૂલે નહીં એના માટે પોલીસ અને તમામ અમારી ટીમો કટિબદ્ધ છે। કોઈપણ વિસ્તારમાં એ પ્રવૃત્તિ ચલાવવામાં આવશે નહીં અને અમે પબ્લિક સાથે પણ સતત સંકલનમાં છીએ। પબ્લિકને પણ અમારે સતત જાગૃતતા રાખવા માટે તમામ પ્રકારના જે ફિશર્સ વોચર્સ ગ્રુપ છે, અમારી એસઆરડીની ટીમો છે અને પબ્લિકનો પણ ખૂબ જ મોટો સહયોગ એ વિસ્તારમાં પોલીસને મળેલો છે। ભવિષ્યમાં પણ અમને ખૂબ મોટો સપોર્ટ પોલીસનો સાથે સાથે પબ્લિકનો પણ મળશે અને ભવિષ્યમાં આ વિસ્તારને ખૂબ જ સલામત રાખવા માટે અમે કટિબદ્ધ છીએ। સર, દરિયાઈ કાંઠામાં પોલીસની આ સીસીટીવી મૂકવામાં આવશે, પોલીસ દ્વારા જે હાઈવે પ્રોજેક્ટની મદદ લેવામાં આવશે, હવે દરિયાઈ કાંઠાને સુરક્ષિત રાખવા કાયમી સીસીટીવી આ વિસ્તારમાં તમામ પ્રકારના જે મુદ્દાઓ ઉપર આંતરિક સુરક્ષા માટે જરૂરી હશે ગુજરાત પોલીસ દ્વારા તમામ વિસ્તારોમાં તમામ પ્રકારના પ્રયત્નો પોલીસ દ્વારા દોરવામાં આવશે। શું વાત છે? બહુ ફાસ્ટ। તો જે પ્રમાણે આખું સર્ચ ઓપરેશન આ ડિમોલિશન બાદનું હાથ ધરવામાં આવ્યું છે। 7 જે ટાપુઓ છે તેની પર મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। જામનગર અને દેવભૂમિ દ્વારકાની વાત થઈ રહી છે। ટાપુઓ પર પ્રવેશને લઈને તંત્રએ પ્રતિબંધ મૂક્યો છે। ખાસ કરીને 42 ટાપુઓ પર આ ડ્રાઈવ યોજવામાં આવી અને અનધિકૃત બાંધકામ તેમજ અજાણ્યા વ્યક્તિઓના પ્રવેશને લઈને પણ અહીંયા તપાસ હાથ ધરવામાં આવી છે। નિર્જન ટાપુઓના પ્રવેશને લઈને પણ હવે અહીંયા તપાસ કરવામાં આવી રહી છે।